ભાવનગરનું હણોલ ગામ જ્યાં આયુષ્યમાન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને આભા કાર્ડ સહિતની તમામ સરકારી યોજનાઓના લાભ દરેક ઘર સુધી પહોંચે છે। વધુમાં બ્લોક, પેવિંગ બ્લોક અને અન્ય રસ્તાના કામો સહિત તમામ રસ્તાના કામો સરકારી કાર્યક્રમો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે। ત્યારે નજર કરીએ હણોલ ગામની સુવિધાઓ પર। અમારા ગામમાં સરકારશ્રીને તમામ યોજનાઓનો લાભ દરેક ઘર સુધી પહોંચે છે, જેમાં આયુષ્યમાન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આભા કાર્ડ 100% અમારા ગામમાં પૂર્ણ થયેલ છે। તેમજ અમારા ગામમાં ગૃહ ઉદ્યોગ ખૂબ સારી રીતે વિકસી રહ્યો છે। પૂરા ગામમાં બ્લોક, પેવિંગ બ્લોક, દરેક રસ્તાનું કામ સરકારશ્રીના યોજનાથી દરેક ગામમાં થયું છે। અમારા ગામમાં વિકાસના કામ ચાલી રહ્યા હોય તો એમાં અમે અલગ અલગ ટીમો બનાવેલી છે, ટીમ વર્ક સાથે કામ કરીએ છીએ, જેમાં અલગ અલગ બધાને કામ સોંપવામાં આવે કે ભાઈ તમારે અમૃત સરોવર છે તો આ રીતે એની દેખરેખ આ છે, એની સાફ સફાઈ, એવું અમે ટીમ વર્કથી આખા ગામમાં કામ કરી રહ્યા છીએ। અમારા ગામમાં ડીપ પદ્ધતિ બહુ સારી છે, 100% થઈ રહી છે અને અમારે દરેક ગામમાં કિસાન ખાતામાં પૈસા ટાઈમો ટાઈમ આવી જાય છે। હણોલ ગામમાં 1 થી 8 ધોરણ લગી અમારા અભ્યાસ ચાલી રહ્યો છે। એમાં અભ્યાસમાં સુસ્તીના પૈસા પણ મળે છે, છોકરાને લાભ મળે છે અને હણોલ ગામના મધ્યાહન ભોજનનો પણ લાભ મળે છે। અમારે કમિટી છે 10 થી 15 જણાની અને વૃક્ષરોપણ કર્યું છે, અમૃત સરોવરે કર્યું, શમશાને કર્યું, પછી કવચવન એક અમારે છે ત્યાં વૃક્ષરોપણ કરાવ્યું। એમ કરીને લગભગ ગામમાં 10 થી 11,000 વૃક્ષરોપણ થઈ ગયું છે। હણોલ ગામમાં ક્રિકેટનું સારું એવું IPL રમાઈ શકે તેવું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, તો તેમાં અને BCCI લેવલ 1 કરેલા કોચિસ અહીંયા કોચિંગ પૂરી પાડી રહ્યા છે, તો તેના માટે અહીંયા ખૂબ સારી એવી સુવિધા છે, ગ્રાઉન્ડ પણ ખૂબ સરસ છે અને હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ધન્યવાદ કરું છું કે એમને રમતગમત ક્ષેત્રે આટલું સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એમનો ફાળો રહ્યો છે।